એટલે રામને સામે હાલીને આવવું પડ્યું. અને પછી આ મોક્ષ પત્રિકામાં સૌથી છેલ્લું સંસારીમાં સૌથી ઉત્તમ કોઈને ઉદાહરણ આપ્યું હોય કે મોક્ષનો કોઈ આધાર હોય જીવનનો તો એ સ્ત્રી છે. કોણ છે? સ્ત્રી છે. સ્ત્રી ધર્મ અને સ્ત્રીથી મોટું આ જગતમાં કોઈ છે નહીં ને એનું ઉદાહરણ દેતા આગળની કથા જે મહત્વની કથા છે એ કોની છે કે સતી અનસૂયાની છે. કોની છે? સતી અનસૂયાનું પોતાના પતિ પ્રત્યેનું સમર્પણ, પોતાના પતિ પ્રત્યેનો જે એનો ધર્મ છે. આ ધર્મ કેવો કે આ શ્રીદેવી જયારે વૈકુંઠમાં માં લક્ષ્મી, કૈલાસમાં માં ઉમા અને બ્રહ્મલોકમાં માં સરસ્વતી. આ નારદની ગતિ ક્યાંય અટકતી નથી. નારદ છે ને એની ગતિ ક્યાંય અટકતી નથી. અને આ નારદે જ્યારે પૃથ્વી ઉપર દુકાળ પડ્યો, કેટલો દુકાળ પડ્યો કે એમ કહેવાય છે કે 1000 વર્ષ સુધીનો દુકાળ પડ્યો. અને આ સમયે સતી અનસૂયાના પોતાના તપ દ્વારા જે ચિત્રકૂટમાં એ વાસ કરે, તપ દ્વારા એને ગંગાને પ્રગટ કર્યા. કોને પ્રગટ કર્યા? અને એ ગંગા દ્વારા આજુબાજુના અન્ન આ બધું હુકાઈ ગયું હતું. આ બધું એના તપથી એને પ્રગટ કર્યું. અને ગંગાને પ્રગટ કરવાની પાછળનો એક જ એનો હેતુ હતો કે એના પતિને નિયમ હતો કે જ્યાં સુધી શિવનો અભિષેક ના કરે ત્યાં સુધી એ ભોજન કે જળ લઈને પોતાના પતિના ધર્મને રાખવા માટે એને માં ગંગાને પ્રગટ કરેલી. અને એનો ધર્મ કેવો કે જ્યાં સુધી પતિ જમે નહીં ત્યાં સુધી પોતે પણ જમે નહીં. આવી નિષ્ઠા, આવું એનું સમર્પણ અને આવું એનો ત્યાગ પતિ પ્રત્યે. આજે એનું સતીત્વ, એનો ધર્મ, એની નિષ્ઠા સંપૂર્ણ રીતે પૂર્ણતાથી અત્રિ ઋષિની અંદર સ્થિર હતી. અને નારદજી આવે છે અને વાત કરે છે કે સતીત્વ તો આ જગતમાં કોઈનું હોય શ્રેષ્ઠ તો એ તો માં અનસૂયા. આ જે લોકમાં જાય ને અનસૂયાના જ વખાણ થાય, બધું થાય. એટલે આ ત્રિદેવીને મનમાં વિચાર થયો જ વાત કરે છે, આ જ વાત કરે છે. ત્યારે નારદને મનમાં થયું કે હવે એક હું લીલા કરાવું ભગવાનની પ્રેરણાથી. સમાજને, જગતને એક આદર્શ પૂરવો છે. નારીની શક્તિ શું છે, નારીની અંદર પડેલું સામર્થ્ય શું છે, આને જાગૃત કરવા માટે. એટલે ત્રિદેવી પાસે એવી રીતે વાત કરે ને પછી નક્કી કરે, આવે છે અને માં પેલા સરસ્વતીને કહે છે કે માં, તમે તો મારા પ્રિય માતા છો, હું તમારો લાડકો પુત્ર છું. અને પુત્રને ભૂખ લાગે એટલે માં પાસે જ આવે ને. લ્યો માં, હું આ તમને ચણા આપું છું, આ ચણા તમે બાફી રાખો, હું સંધ્યા કરીને આવું. પણ ધ્યાન રાખજો, આમાં કોઈ દેવી શક્તિનો ઉપયોગ કરવાનો નથી. આમ કહીને વિયા જાય છે. ત્યાંથી સીધા આવે ક્યાં કે વૈકુંઠમાં આવે. ત્યાં પણ આ જ વાત કરે. શું વાત કરે કે હે માં, તમે તો મારા સર્વશ્રેષ્ઠ માતા છો, હું તમારો વાલો દીકરો છું, નારાયણનો પ્રિય ભક્ત છો. અને ભૂખ લાગે એટલે દીકરાને માં સાંભળે, મને બહુ ભૂખ લાગી છે, આલ્યો આ ચણા, અને તમારે આને બાફીને રાખવાનો, સંધ્યા કરીને આવું. પણ જોજો માતાજી, આમાં કોઈ દેવી શક્તિનો ઉપયોગ કરવાનો નથી. ને આવી જ રીતે મા પાસે જાય, ઉમા પાસે, ઉમાને આપે. પણ નારદ ગયા પછી જયારે તણી દેવી ખોલે ને એટલે ચણા હેના હતા ખબર? લોઢાના ચણા હતા. અને હવે મૂંઝાણા તણી દેવી કે આ નારદા શું છે? લોઢાના ચણા આ કાંઈ થોડા કાંઈ બફાય હે? અને આ તરફ તણી દેવીને આપી. અને નારદ ક્યાં આવે છે કે સતી અનસૂયાના આશ્રમમાં આવે છે. માં પૃથ્વીના વિચરણ ઉપર નીકળ્યો અને મને ભૂખ લાગી છે, અને હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, અને સંધ્યા કરીને પછી તો સૂર્યાસ્ત થાય પછી જમાય નહીં, એટલે મને ભૂખે બહુ લાગી છે. એટલે એક કામ કરો માં, ચણા છે હું તમને આપું છું, આને તમે ઉબાળી રાખો, ત્યાં હું મારી સંધ્યા પૂરી કરીને આવું, સૂર્યાસ્ત પહેલા હું ભોજન કરી લઉં. આ તરફ તણી દેવીએ જોયું એટલે સરસ્વતીમાં પ્રગટ થયા લક્ષ્મી લોકમાં.
લક્ષ્મી બે ભેગા થઈને ગયા કૈલાસમાં. કૈલાસમાં તણી દેવી ભેગી થઈને તણીએ વાત કરી કે આપણને તણીને આ રીતે કીધું એને, અને તણીને પાછા આવા સીણે આપ્યા, પાછી સોફળ કરી કે આમાં તમારે કોઈ દેવી શક્તિનો ઉપયોગ નથી કરવા. એટલે વિચારમાં પડી ગયા કે આ નક્કી આપણને કીધું કે હું તમારો વાલો છું, પણ આ વખાણ તો એકલા અનસોયા માના જ કરે છે. એટલે અમને એવું લાગે છે કે આ સંધ્યામાં કઈ એટલી બધી થોડી વાર લાગે, કયું ના આવ્યા ન હોય પણ ક્યાંય આવ્યા નહીં. એટલે આવે છે ને આ તરફ જે છે નારદજી માં અનસોયાને આપ્યા અને કીધું માં ઝડપ કરજો. એટલે માં ગયા અને એને ચૂલો પેકટાવ્યો અને જ્યાં ખોલ્યું એટલે એને જોયું લોઢાના છીણા, આને કેમ ઉબાડવા? પણ એ ચણા હાથમાં છે અને ઋષિનો જે બહાર જે ગેટ છે ત્યાંથી અત્રીજી આવે છે, ભાડ જંગલ છે, કાંઈ દેખાય નહીં. પણ એ આશ્રમના પરિસરમાં પગ પડ્યો ત્યાં અનસૂયામાને ખબર પડી ગઈ કે મારા પતિનું આગમન થઈ ગયું છે. ચણાની પોટલી ન્યાન્યાને મૂકી અને હાથમાં પાણીનો કળશ ને ત્રાસ લઈ લીધો અને હજી તો અહીંયા બાવણે ન પગી જતો ને હામાં ઉભા રહ્યા અને તરત પતિને બેસાડ્યા. અને પેલો ધર્મ પતિ બહારથી આવ્યા એટલે બેસાડીને એના પગ ધોયા, ત્રાસની અંદર એના પગ ધોયા. પગનું ધોયેલું જે જળ હતું પોતાના માથે ચડાવ્યું, અત્રી ઋષિને પાણી આપ્યું, પછી આવ્યા અંદર. અને જે પેલું ત્રાસનું પાણી હતું ને એ હાથમાં એ લીધું, જે તપેલું હતું એમાં નાખ્યા ચીણ્યા, એની અંદર નાખ્યું એ પાણી. અને એટલું જ કીધું કે જો મારો પતિવત ધર્મ સાચો હોય અને મનક્રમ વચનથી હું મારા પતિને સમર્પિત હોઉં તો આ ચણા ઉબળી જાય. નારદ બધું જોવે છે ને તરત ચણા ઉબળી ગયા. અને માતાએ ચણા આપ્યા, ચણા લઈને જ્યાં જાય આમ હજી તો અડધા વનમાં પહોંચ્યા ત્યાં આ બાજુ હાલે, આમાં લક્ષ્મીજી આવે. આમ ફરવા ગયા આ બાજુ જોયું ત્યાંથી સરસ્વતી આડા પીડ્યા, ઓલી કરો ભાવવા ગયા એટલે માં પાર્વતી. અને બધાનું વિકરાળ રૂપ જોયું નારદે. માતાજી ક્ષમા કરજો, હું તો નાનો બાળક છું, અબૂજ છું, મને કઈ ખબર પડે નહીં, પણ હું તમને કહું છું સતીત્વ તો હોય તો માં અનસૂયાનું હોય. આ બધી કહે છે કે તમે અમને લોઢાના ચણા આપ્યા, આ કઈ રીતે ઉબાડાવી કે તમે કયો છો કઈ રીતે એ જાણવું હોય તો હવે તમે જાઓ કે અનસૂયામાં પાસે જુઓ આ ચણ્યા, એને પણ મેં લોઢાના જ આપ્યા હતા, જુઓ જુઓ. બધી માતાજીને એક એક ચણો આપ્યો એને જોયો, આ ઉબળી ગયા કઈ રીતે. એટલે આખી વાત કરી કે આ રીતે એના પતિની સેવા કરી. ને સેવાય કેવી એમ કે હજી આશ્રમની બારો પેલો પગ પડ્યો એટલે અહીંયા એને ખબર પડી ગઈ આ કેટલી આત્મીયતા, કેટલું સમર્પણ એનું. આ ત્રિદેવીએ મનમાં નક્કી કરી લીધું કે અમારા કરતા સતીત્વ આ જગતમાં કોઈનું મોટું હોય નહીં. હવે એનું સતીત્વની કસોટી કરવી. બ્રહ્મલોકમાં સરસ્વતી, વૈકુંઠમાં લક્ષ્મી અને કૈલાસમાં માં ભગવતી ત્રણેય દેવને કહે છે કે તમે એના સતીત્વની પરીક્ષા કરો. તમે એના સતીત્વની પરીક્ષા કરવા માટે જાઓ ત્યારે કહે છે દેવ કે સાંભળો, સતી સ્ત્રીની કસોટી ન કરાય. અને તમને એના સતીત્વથી ઈર્ષા કેમ થાય છે? અમે ત્રિદેવી છીએ અને અમારીથી કોઈનું સતીત્વ શું અમે તમને મનક્રમ વચનથી તમારી સેવા અમે નથી કરતા? ભગવાન કે ના ના, પણ એમાં ક્યાં કોઈનો વાંધો છે? તમારી સેવા અતૂટ છે અને તમારા હૃદયમાં અમારા પ્રત્યે જે સમર્પણ છે એ મહાન સતીત્વનું જ છે. નહીં નહીં, તમે એને સતીત્વની કસોટી કરો. અને આ સમયે પછી તો મેં કીધું અંતે તો હાલે કોનું? કઈ ખાલી અહીંયા પૃથ્વી ઉપર થોડું બધે ઈ જ છે. સ્ત્રી હટ પાસે તો પછી કેમ કે ત્રણ હટ આપણે બહુ, એક સ્ત્રી હટ, એક બાળ હટ. હે અપવાદ તો બધે હોય ને. ક્યારેક ક્યારેક તો હક છે ને, અમુક જગ્યાએ કરવું પડે ને. ઈ તો મીઠો કલર કહેવાય. શું કહેવાય? એનાથી પ્રેમ વધે ઘટે નહીં. પતિ પત્ની નું જીવન છે પરસ્પર થોડું ઘણું ચકમક થવું જ જોઈએ એમ, નહીં તો પછી મેં કીધું અજવાળું રહે નહીં ને એમ. અગ્નિ જોતા હોય તો પેલા નહોતા ચકમક્યા પાણા આપણે,
એની જેમ એમ પતિ પત્નીના જીવનમાં ક્યારેક ક્યારેક આવવું જોઈએ, નકર એકલું અંધારું જ રહે. પણ એને મીઠો કલર કીધો, બકરીની જેવો કીધો. કેવો કીધો? બે બકરી બાંધે ને એટલે આમ ઓછી થાય ને એટલે આપણને એમ થાય બે ના શિંગડા તૂટી થાય. આમ ઓછી એવી થાય, પણ જેવી માથું ભટકાવ ના આવે ને એટલે બે હગી બેનું મળે એમ મળે માથા. એમ પતિ પત્ની નો ઝઘડો આવો હોવો જોઈએ કે સવારે પાડોઈ સાંભળે તેમ થાય કે સાંજે તલાક થાય, પણ સાંજે ભાઈ આવે તો હાડી લઈને આવે અને બેન ભાવથી રસોઈ બનાવી રાખે. આ પતિ પત્ની નો સ્વભાવ છે. આવો કલે તો ભગવાન કરતા. કલેમાં પ્રેમ થાય, એકબીજાને લાગણી થાય. એટલે ત્રિદેવીએ કીધું કે તમે એની કસોટી કરો. અને ત્યારે ત્રણેય દેવતાઓ ઋષિનું રૂપ લઈ અને નક્કી કરે છે કે માં અનસૂયાની કસોટી કરવી. અનસૂયાના દ્વાર ઉપર આવી દેવી ભિક્ષાન દેવી કરીને ઉભા રહે છે. આજ અનસૂયા આવે છે થાળ ભરીને, અંદર બધું ફ્રૂટ આદિ બધું છે. સ્વાગત કરે છે અતિથિનું અને દેવા માટે. ત્યારે કહે છે કે અમારે તો દિગંબર દીક્ષા જોવે. શું જોવે? જેવી વાત કરી એટલે આમ પગ આખો ધ્રુજવા લાગ્યો, હૃદયમાં ફાળ પડી કે સતી સ્ત્રી પોતાના પતિ સિવાય આ દીક્ષા કોઈને ના આપી શકે. અને આવી ભિક્ષા માંગનાર કોઈ સામાન્ય તો હોવા ન જ જોવે, કેમ કે આ ભિક્ષા લેવા માટે એક લાયકાત જોવે. શું જોવે? આ ભિક્ષા લેવા માટે લાયકાત જોવે. કોઈ સામાન્ય સંત, કોઈ સામાન્ય પુરુષ આ ભિક્ષાને ન ગ્રહણ કરી શકે. દેનાર માટે ધર્મ સંકટ તો પછીનું છે, પણ પેલા તો માંગનાર માટે છે આ માંગવાનું. અને કીધું જો દેવી દેવી હોય તો અમને તો આ ભિક્ષા દ્યો, નકર અમે વ્યા જાય. ને હવે મેં કીધું એમ કે પતિવ્રતા નારી એનો ધર્મ કયો? તો પેલો ધર્મ પતિની આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો, એ પેલો ધર્મ છે. અને બીજો ધર્મ હવે આ થઈ ગયો. એટલે તો મેં કીધું ને કે શેઠ સગાળસાનું વચન પાળવા માટે સેલૈયો તો ખાંડી દીધો અને જેવી રસોઈ પીરસી દીધી. એટલે ભગવાનને કઈ અટકવું હતું થોડું એમ. એટલે હું કીધું, શેઠ થઈ ગઈ રસોઈ? કે હા બાપજી થઈ ગઈ. હવે તારે બીજા દીકરાને બેહાડ લે અહીંયા. અને આ શબ્દ જયારે બોલે ને અઘોરી, એટલે શેઠ બેભાન પડી ગયા કે હવે મારી બાજી વિખાઈ ગઈ, હવે મારો ધર્મ વિયો ગયો. હે? અને આ સમયે ધર્મ નારી એ સતી સંગાવતી આવી કે હવે ઋષિ બહુ થઈ ગયું, હવે તમારે કસોટી કરવી હોય ને. આ એક હતો એ તો ખાંડીને ખવડાવી દીધો, પણ તમે એમ બોલ્યા કે વાંઝિયાનો અમે અન્ન નહીં ખાવે. હું વાંઝણી નથી, મારા ગર્ભની અંદર 6 મહિનાનો ગર્ભ છે અને 6 મહિના થાય ને એટલે એમાં જીવ આવી જાય. જો તમારે જમવું હોય જમી લો, નકર આગળી ચીરીને તમારી પાસે બેહાડી દઉં છું. અને જેવી કટાર ઉછી કરીને ત્યાં 14 બ્રહ્માંડ ડોલવા લાગ્યા ને ભગવાનને પરસેવો વળી ગયો. બસ બસ બાપા બસ, હાથ પકડી લીધો ભગવાન. આ પતિવ્રત ધર્મનો આ ઉદાહરણ બતાવે છે. આજે અંશોએ આંખ બંધ કરી અને તણીની ઉપર દ્રષ્ટિ નાખી એટલે જોયું આ કોઈ નહીં, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મારી કસોટી કરવા માટે આવ્યા છે. એટલે નક્કી કર્યું. આ તરફ તણી દેવ કહે છે કે દેવી કેમ વિલંબ કરો, અમે હવે જાવી નહીં? કે ઉભા રહ્યો તમે, હું તમને દેવા માટે તૈયાર છું. થાળ બાજુમાં મૂકે ને અંજળી લઈને આવે. જો મારો પતિવ્રત ધર્મ સાચો હોય અને તો આ તણી અત્યારે નાના શિશુ બની જાય ને જેવી અંજળી નાખી એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ તાજા જન્મેલા બાળક બની જાય. અને જે માતા બાળકને જે રીતે ભિક્ષા આપે એ રીતે દિગંબર ભિક્ષા આપી તણીને પેટ ભરાવે. આ તરફ યુગ વીતવા લાગ્યા. લક્ષ્મીજી વૈકુંઠમાં વાટ જોવે, કૈલાસમાં માતાજી વાટ જોવે, બ્રહ્મલોકમાં. પણ ભાઈ ભગવાન આવ્યા નહીં. આખું જગતમાં ત્રાહિમામ ત્રાહિમામ, કેમ કે ભગવાન નહીં એટલે ભગવાનને પેલું કઈ થાય નહીં આ તરફ. એટલે ત્રિદેવીઓ ભેગી થઈને વિચાર કરે કે આપણે કઈ ખોટું તો નથી કર્યું ને, આ ભગવાન કેમ આવતા નથી. એટલે કે આપણે એક કામ કરી, આપણા યોગને બળે જોવી ભગવાન ક્યાં છે. અને આંખ બંધ કરે ને એટલે બીજું કઈ ન દેખાય, નાના બાળક દેખાય. એકવાર બંધ કરી જોયું, નાના બાળક દેખાણા. આનું કારણ હું? આપણી કાંઈક દ્રષ્ટિમાં ભ્રમ હશે. બીજી વાર જોયું, 3 વાર જોયું, 3 વાર બાળક જ દેખાણા.
એટલામાં નારદ આવ્યા અને કીધું ક્યાં છે? ત્યારે કીધું માંડીને વાત એ તો ના અનસૂયાના પારણામાં હુતા છે. અને તણી દેવી આવે અનસૂયાના આશ્રમમાં. એમ કહેવાય છે કે 1 વર્ષ 1000 વર્ષ સુધી ત્યાં ઉભા રહે. અનસૂયા માતૃત્વના સુખમાં અને ત્યાં જ આમનમ એ બાળકોને પલિપાન કરાવી અને એની સાથે માતૃત્વનું સુખ લે. કેમ કે જ્યારે આ બાળક બન્યા ને એટલે તરત માતાની અંદર પણ વાત્સલ્ય ઉભરાણું હતું. એને જન્મ નહોતો આપ્યો. નિયમ એવો છે કે વાત્સલ્ય ક્યારે ઉભરાય? જ્યારે કુખ્યાથી બાળક જન્મ લે ત્યારે વાત્સલ્ય પ્રગટ થાય. પણ આ તો ત્રિદેવ હતા એટલે જેવા બાળક બન્યા એટલે માતાની અંદર વાત્સલ્ય આવ્યું અને એ વાત્સલ્યનું પૈપાન કરાવે ત્રિદેવને. એટલા વર્ષો ઉભા રહ્યા અને પુકાર કરે કે માં જ્યાં સુધી તમે અમને દર્શન નહીં દો અમે તમારું દ્વાર મૂકીને નહીં જાવી. અને ત્યારે માં અનસૂયા બહાર આવ્યા અને તણી દેવી એના પગમાં પડે છે કે અમારા અપરાધને તમે ક્ષમા કરો. ત્યારે કે નાના નાના તમારે મને વંદન ન કરાય. આ જગતના મહાન સતી તો તમે છો અને મારું સતીત્વ વધારનાર હોય તો એ તમે છો. જો તમે દેવને ન કીધું હોત કસોટી કરવાનું તો આ દેવ મારા આંગણે આવત નહીં. અને સાંભળો આમાં તો ઊંધું છું છે. મેં ભિક્ષા નથી દીધી પણ આ ત્રિદેવસે મને માતૃત્વનું સુખ આપ્યું, મને માતા બનવાનું સૌભાગ્ય આપ્યું. નાના પ્રાગટ્યથી મારું વાત્સલ્ય ઉભરાણું. તેથી હું તમને આપું તો ખરું પણ તમે મને વચન આપો કે આ માતૃત્વનું સુખ મને આ 3 દેવતાઓ પાછું આપે અને મારી ત્યાં પુત્ર બનીને પાછા જન્મ લે તો હું દેવ જગતને આપું ને તમને તમારા પતિ આપું. ત્યારે વચન આપે છે અને વળી અંજલિ ભરે અને નાખે એટલે ત્રિદેવ પાછા હતા એ અવસ્થામાં આવી જાય. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે તમે આ જગતને એક આદર્શ પૂરો પાડ્યો કે આ જગતમાં નારીથી મોટી કોઈ શક્તિ છે નહીં, પણ એ શક્તિની સામું કોઈ વિપરીત હોય એનું, જેના લીધે નારી દુઃખી થાય છે અને જેના લીધે નારી નારાયણી હોવા છતાં પણ એ શક્તિથી વંચિત રહે. એનું કારણ હું? આ દેવીઓને પણ એ સુખથી વંચિત થવું પડ્યું. એનું કારણ હું? કે આ ત્યાં સુધી રહી ક્યાં સુધી રહી 3 દેવીમાં. એનું કારણ હું? એક જ એનું કારણ છે. કયું? કે નારી શક્તિ છે પણ નારીની શક્તિની સામું કોઈ બાધક હોય તો એનો એક જ ગુણ છે, નારીમાં ઈર્ષા છે. પુરુષની શક્તિમાં નારાયણ છે, શિવ છે, પણ શિવ તત્વ ક્યારે પ્રગટ નથી થતું? પુરુષમાં અહંકાર પ્રધાન છે. શું છે? પુરુષનો સ્વભાવ અહંકારી છે, એનો અહંકાર આડો આવે અને નારીના ધર્મમાં અને નારીના જીવનમાં કાંઈ એને આડું આવતું હોય, એનું તપ ભાંગતું હોય તો એનું એક જ કારણ એની આંખમાં ઈર્ષા. આવ્યા વગર રેદ નહીં. ને આ કોણ છે? અનસૂયા. અનસૂયા જેને ઈર્ષા આદિ સુધી પકડી નથી એટલે અનસૂયા છે. કેવા છે? કે જેને ઈર્ષા પકડી નથી શક્તિ છે. શું છે? અને પતિવ્રતા નારીનો પતિત્વ ધર્મ ભાંગે એની પાછળ મૂળમાં ઈર્ષા જ પડી હોય, બીજું કાંઈ પડ્યું છે નહીં. તો આ ચોથો ધર્મ એ નારી ધર્મ છે. જે નારીની અંદર તમારે તમારા આમાં દેહની કોઈ વાત જ નથી, આમાં આત્માની વાત છે. શું છે? દેહ ક્યારેય પણ શુદ્ધ હોતો નથી, કોઈનો શુદ્ધ રહેવા નથી. આ દેહ અનેક વાર દેહ લીધા છે, અનેક સ્ત્રી અનેકની પત્ની બની, અનેક પુરુષ અનેકનો પતિ બન્યો, હજારો જન્મ થઈ ગયા છે. જો એ રીતે પવિત્રતા ગણાતી હોય તો કોઈ સતી તો ન કહેવાય. દ્રૌપદીને 5 પતિ હતા છતાં સતી હતી. દ્રૌપદી છે એને 5 પતિ છતાં એને સતીમાં તારા છે. એમ કહેવાય છે કે વાલી મર્યા પછી સુગ્રીવને તો પણ એને સતી કહેવાનું. વિભીષણની ન્યા મંદોદરી પછી એવી કથાઓ બતાવે છે. પણ એ સતી 7 સતીમાં એનું નામ છે. આ શું બતાવે છે? સતીત્વ એ માત્ર દેહની ભાવના નથી, સતીત્વ એ નારીત્વના ગૌરવની ભાવના છે, આત્માની ભાવના છે. અને એનું પાછળનું એક જ કારણ અનસૂયા બનો એટલે જીવનમાં ક્યારેય તમારું સતીત્વ ભંગ થાય ને. સતીત્વ એ આત્માનો પ્રભાવ છે. બાકી દેહમાં તો દેહના સમયે અનેક દોષ થયા હોય પણ એ દોષ ભગવાન નથી જોતા. આગળ આવ્યું ને કે ભગવાન બાહ્ય પવિત્રતાને મહત્વ નથી દેતા, ભગવાન મહત્વ દે છે આંતરિકને. બાહ્ય અપવિત્રતા માત્ર તમને તમારા એ ઈશ્વરી અલૌકિક સુખથી દૂર કરે. શું કરે? બાકી ઈશ્વરના ન્યાયમાં એવું નથી. જો ઈશ્વરના ન્યાયમાં એ વસ્તુને જેટલી પ્રધાનતા હોય તો આપણે પુરાણોમાં છે
રાજાઓને હજારો રાણી હોય, ભગવાનને કેટલી રાણી હતી? હે? તો દેહના ધર્મથી જોઈએ તો એ ધર્મને અનુકૂળ થાય જ નહીં ને. રાજા દશરથને 3 રાણી હતી, હે? ને એક રાજાને આવે ને 1 કરોડ રાણી હતી. કેટલી હતી? કથા આવે છે ભાગવતમાં. આ શું બતાવે છે? સતીત્વ એ આત્માની વસ્તુ છે. અનસૂયા બની જાય. સ્ત્રીનો મોટામાં મોટો મેં કીધું એમ શક્તિ નારી એ નારાયણી છે, પણ એ શક્તિને બાધ્ય કરનારું કોઈ તત્વ હોય તો એ ઈર્ષા છે. ઈર્ષાથી મુક્તિ લેવા માટે એક જ વસ્તુ છે, પોતાના સ્વધર્મને આત્મધર્મ સમજે અને જીવનમાં સૌની અંદર માતૃભાવ લાવે. શું લાવે? માતૃભાવથી જ ઈર્ષાનો નાશ થાય, બાકી ઈર્ષાનો નાશ થતો નથી. માતૃભાવ બની જાય, માતાના ભાવમાં આવી જાય એટલે એને ક્યારેય ઈર્ષા આવીને પકડે ને. અનસૂયામાં એક જ ભાવના હતી, માતૃત્વનો. એટલે ત્રિદેવ પણ એના બાળક બની ગયા છે. ઈશ્વર એની ત્યાં આવ્યા, ભગવાન દુર્વાસા બનીને આવ્યા, દત્ત બનીને આવ્યા અને ચંદ્ર રૂપે બ્રહ્મા આવ્યા. હે? શિવા અવતારી દુર્વાસા. આ મોક્ષ પત્રિકા મને તમને બતાવે 4 જ ધર્મ બતાવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આજે છેલ્લા દિવસે આના મહાત્મ્યમાં આ જ કથા આવી કે પેલા તો તમારી નિષ્ઠા શાસ્ત્રને આધારિત હોય તો ઉત્તમ છે, પણ માત્ર શાસ્ત્ર પકડીને જો ભક્તિ જળ બની જાય તો એ ભક્તિ બને તમને ફળ આપતી નથી. ભક્તિ છે ને, શાસ્ત્ર છે, વેદ છે, અતિ કરવાથી પ્રભાવિત થઈ જાય પણ પ્રભુ ભાવિત બનતા નથી. પૂજ્ય ભાઈશ્રી કહે છે કે વિદ્વતા સાથે ગમે એટલું કરે પણ શૂન્ય હોય હૃદય ભાવ તો એ વિદ્વતા પ્રભુ ને ક્યારે પ્રસન્ન કરી ન કે લોકોને પ્રભાવિત કરી દે. વિદ્વતા હોય પણ જો હૃદયમાં ભાવ ન હોય તો એ વિદ્વતા કાંઈ કામ કરે નહીં. અને ઘણી વાર વિદ્વતા કાંઈ ન હોય પણ હૃદયમાં ભાવ હોય. મેં કીધું આ શબરી ક્યાં કાંઈ ભણવા ગયા હતા? હે? આગળ જે પેલી કથા આવી, 2 પારધી ને એની ઘરવાળી, એને ક્યાં કાંઈ પૂજાની ખબર હતી, પણ ત્રિલોકના નાથ ભગવાન એની પાસે તામસી આહાર પણ લેવા તૈયાર થઈ ગયા. આ મને તમને શું બતાવે છે? મોક્ષની યાત્રા કરવી હોય તો પેલા પ્રકૃતિને જાણો. તમારી પ્રકૃતિ કઈ છે? પ્રકૃતિની સાથે લડો, એને કોઈ જીત્યું નથી. પોતાની જાતની સાથે લડે. જેમ ઘણી વાર આપણે દ્રશ્ય જોઈ કે કાચની અંદર ઓલો કૂતરો કે ચકલું, એનું મોઢું જોઈને કૂતરો એની સામે બાકોડા ભરે, ચકલું એમાં સાસુ માર્યા કરે. તો એક દી એવો આવે કે એની સાસ પાકે ને એની મૃત્યુ થઈ જાય. એમાં જીત કોઈની થાય? હે? બસ એમ મારીને તમારી પ્રકૃતિ હોય, કોઈનામાં કામ પ્રબળ હોય, કોઈનામાં રાગ પ્રબળ હોય, કોઈનામાં દ્વેષ પ્રબળ હોય, કોઈનામાં ઈર્ષા. એ પ્રકૃતિના ગુણ છે. એ મારી તમારી કમજોરી છે ને એ મારી તમારી શક્તિ છે. જે શક્તિ વિપરીત હાલે એ શક્તિ. હું કાંઈ માટે કથામાં કહું કે એક ચાકુ આવે કોઈના હાથમાં ચોરના, તો ચોર એનો ઉપયોગ ક્યાં કરે? કોકને બતાવીને મારીને ખૂન કરી નાખે, ચોરી લઈને ચાકુ એના કામમાં આવે. એનું એ ચાકુ ડોક્ટરના હાથમાં આવે તો ડોક્ટર શું કરે? કોઈ આવે દર્દી, ઓપરેશન કરે, પેટમાંથી ગાંઠ કાઢીને એનો જીવ બચાવી લે. વસ્તુ શું છે? ચાકુ જ છે ને. એ જ શાખાથી એક ખૂન કર્યું અને એ જ શાખાથી એક નો જીવ બચાવ્યો. આ શું બતાવે છે? આ મને તમને બતાવે જે વસ્તુ આપણી નબળાઈ છે એ જ આપણી શક્તિ છે, અને જે આપણી શક્તિ છે એ જ આપણી નબળાઈ બને. એના સંતુલન માટે પેલા પ્રકૃતિને જાણો. આ પ્રકૃતિ માટેનો આ પત્ર છે મોક્ષ પત્રિકા, કે મોક્ષ વ્યક્તિએ લેવાનો છે. મોક્ષ કોઈ કોઈને દઈ ન કે, મોક્ષ કોઈ કોઈને દેવડાવી ન કે, આપણે જ આપણી જાતનો મોક્ષ લેવાનો. અને મોક્ષ લેવા માટે પ્રકૃતિને જાણી સ્વધર્મમાં, જે જ્ઞાતિમાં, જે ધર્મમાં, જે ઘરમાં, જે વ્યવહારમાં હું તમે જે કર્મ કરવી, આ કર્મની અંદર સમર્પણ, શ્રદ્ધા, વિશ્વાસ અને સાચી ધર્મનો આશરો રાખો. હું રાખો? જે ધર્મ. ધર્મ એટલે કે તમને જે ધર્મ મળ્યો છે, આ દાખલાથી તમને આ સત્સંગનો ધર્મ મળ્યો છે તો આ તમારા પુણ્યના પ્રતાપ મળ્યો. આમાં ક્યારે પ્રમાદ ન કરવો, આમાં કેવું ન પડે, સામેથી પૂછીને પોગી જવું પડે. હે? જો આમાં પ્રમાદ કરો તો તમે તમારી પ્રકૃતિથી વિરોધ જાઓ છો. નકર મેં કીધું રાજુલા કઈ નાનું નથી. આ તમારા મંડળમાં કેટલા જ છો? હે? ખાલી તમે આ તમારા એરિયાનો જોવો તો કેટલા બહેનો થઈ જાય? 5-6 બહેનો તો આરામથી થઈ જાય. હે? પણ કેમ બધા આવી ન થકતા? હે? કેમ? એનો ઈ પ્રકૃતિ હજી થઈ નથી. હે? તમારી આ પ્રકૃતિ, જો તમારે મોક્ષની યાત્રા કરી, તમારો આ સ્વધર્મ છે, આ ધર્મને રાખી અને તમે કરો, આ તમારું કોઈ કામ અટકે નહીં. તમારા બધું કરતા કરતા બધું થઈ જ ગયું ને, બધું થાય જ છે. હે? પણ પછી તમે કાલે વિચાર કરો આ સત્સંગમાં નથી જવું, થોડું કામ છે એ કરી લેવી,
તો એક દી થાય ને પછી પાછા 2 દી, પછી 2 દી એમ કરતા પડવા જ મળશે અને મુકાઈ જાય. પણ ગમે તેવું કામ હોય તમે નીકળી જાઓ તો 100% ભગવાન જેમ કર્માબાઈને આવીને કામ કર્યા એમ તમારા કામે કરી જાય. પણ એ તો શરૂમાં કસોટી કરશે. તેથી સ્વધર્મને જાણી અને સ્વધર્મમાં સ્થિર થવું અને એ ધર્મ દ્વારા જે કોઈ જીવનમાં પછી કર્મ ગમે તે કરો, બાહિરના કર્મ ગમે એટલા ખરાબ હોય ને ભગવાન એને નથી જોતો, ભગવાન અંતરના ભાવને જોવે છે. અંતર ભાવથી પરમાત્માની અંતર યાત્રા થાય અને આત્મ બિંદુ રૂપે. બાકી તો આ જગતનું કોઈ એવું કર્મ નથી જેમાં દોષ ન હોય અને કોઈ એવું કર્મ નથી જેમાં શુભ ન હોય. દ્રષ્ટિ ઉપર જ મહત્વ છે અને દ્રષ્ટિ શુદ્ધ હોય તો ગમે તેવું કર્મ હોય એમાં પણ શુદ્ધતા આવી જાય. અને દ્રષ્ટિ જો અપવિત્ર હોય તો કદાચ હારું કર્મ હોય ને તો પણ તમારી માટે તો એ વિશેષ બની જાય છે. દ્રષ્ટિમાં પ્રેમ હતો, દ્રષ્ટિમાં સમર્પણ હતું, દ્રષ્ટિમાં ભાવ હતો તો મીરાબાઈને હું કીધું કે આ દ્વારકાધીશનું અમૃત આવ્યું છે શરણામત, પણ હતું હું વિષ હતું ને, પણ એની દ્રષ્ટિમાં તો શરણામત હતું તો વિષ હું બની ગયું. શરણામત બની ગયું ને. આ હું બતાવે છે, આ મને તમને બતાવે સ્વધર્મને ક્યારે મૂકવો નહીં, પ્રકૃતિને મૂકવી નહીં, પ્રકૃતિને સમજવી. જેણે જેણે પ્રકૃતિને સમજી એની મોક્ષ સુધીની યાત્રા રહી ગઈ. પુત્ર, પરિવાર, કર્મ આ કોઈ વસ્તુ બાંધતી નથી. આને જ્યાં સુધી સમજો નહીં ત્યાં સુધી બંધન છે. જેમ એક માણસની કથા છે કે એક માણસ ને 2 માણસ રાત્રિનો સમય, સવારે વહેલી ટ્રેનમાં એને જવું છે અને આ માણસ અને એની પત્ની પેકિંગ કરે છે અને પેકિંગ કરતા કરતા 9:45 થયા અને હજી અડધું પેકિંગ થયું એટલે માણસને ઊંઘ આવી. એટલે પત્નીને કહી દીધું કે હવે તું પેકિંગ બધું કરી લે, મને પછી સવારે ઉઠાની હું હોઈ જાઉં છું. અને હજી અડધી કલાકનું પેકિંગ બાકી. પેલી પત્ની પેકિંગ કરે છે, માણસ સુઈ ગયો અને જેવો સુઈ ગયો એટલે ફૂલ થાકેલો એટલે 2 જ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને 5 મિનિટ થઈ એટલે એને એક સપનું ચાલુ થયું કે એક નગરમાં જાય છે વેપાર કરવા માટે, ને વેપાર કરતા કરતા વેપાર હરખો હાલ્યો નહીં એટલે પછી વિચારમાં ઉપાધિમાં પડી ગયો અને એટલામાં એને 2 ચોર મળ્યા અને ચોરની સંગત કરી. એને શું કર્યું? અને ચોરે કીધું કે આમ વેપારી કરે કઈ થાય નહીં, આપણે એક કામ કરવી, અહીંયા રાજા છે ને એનો ખજાનો અમે આખો પ્લાન બનાવ્યો છે, તું અમારી સાથે રે, તારામાં હોશિયારી છે, તું એના સૈનિકોને વાતો દ્વારા એવા ભરમાવજે તમે વાંચી ચોરી કરી લેવી અને પછી આપણે કાંઈ કામવાની જરૂર નહીં. અને પેલો માણસ એનામાં આવી ગયો અને ખરેખર એને બધાને વાતોમાં રાખ્યા ને અહીંયા ચોરી કરી લીધી. અને જેવા લઈને ભાગવા ગયા એટલામાં તો રાજાને ખબર પડી એટલે રાજાના સિપાહીઓ પાછળ આવ્યા અને આ સમયે એ પકડાઈ ગયા. એટલે રાજા એના કારાગારમાં પૂર્યા અને એ સમય દરમિયાન એને 10 વર્ષની સજા કરી. કેટલી કરી? અને એમાં 5 વર્ષ વીતી ગયા અને 5 વર્ષમાં વળી પાછો એવો એનીથી અપરાધ થઈ ગયો એટલે રાજાએ એને આજ 100 કોડા મારવાનો દંડ આપ્યો. અને એક પછી એક કોડા મારવા લાગ્યા. આ તરફ આવડો હું તો રાયડું નાખવા માંડ્યો, નો મારો મને, નો મારો, નો મારો, નો મારો. અને એટલામાં તો 80 કોડા પડ્યા ને એની આંખ ખુલી ગઈ. કેટલા? 80 કોડા ખાધા, એની આંખ ખુલી ગઈ. જેવી આંખ ખુલીને હું તો ક્યારે ખબર? 9:45 ને હજી તો 10 ને 20 થઈ હતી. એટલે એની પત્ની કે હું રાયડું નાખો છો? હું છું હું ઘેરે છો? હા એ કે ઘેરે છો. હજી તો આગળી હોતા ના એટલે હું સપનું જોયું? એ કે હા હું સપનામાં જોયું. કે સપનામાં હું વિદેશમાં ગયો અને મેં વેપાર કર્યો અને વેપારમાં ખોટ ગઈ ને એમાં મને 2 ચોર મળ્યા. એ ચોરની સાથે મેં મિત્રતા કરીને અમે રાજાના ધનમાંથી ધન લૂંટ્યું અને એમાં અમે પકડાઈ ગયા. રાજાએ અમને 10 વર્ષની કેદ આપી અને 5 વર્ષ મેં ભોગવી લીધા. અને 5 વર્ષમાં મારીથી કોઈ એવો અપરાધ થયો એટલે રાજા મને 100 કોડા 80 કોડા તો મેં ખાઈ લીધા. એટલે કે કાંઈ નહીં, આ તો સપનું હતું. ખોટા ગભરામાં જો પાણી પી લો, આમ ધબકારા હળવા કરી નાખો. એટલે પાણી પીધું, શાંત થયો. પણ પછી એટલું કીધું કે ઓલા 5 વર્ષ ઓલા 20 કોડાનું શું થાય? ત્યારે એની પત્ની એટલું કીધું તો ઉતાર્યા હોત ને તો હજી 20 કોડા ખાવા પડે.
અને 5 વર્ષ તમારે કારાગારમાં રહેવું પડે. બસ આ મારા ને તમારા જીવનનું આવું છે. જો મોહમાં ને માયામાં હુતા રહેવું ને તો આ બધું ખાવું પડે, બાકી જાગો તો બધું માફ થઈ જાય. હું પણ પ્રાર્થના કરું આ સરવૈયા પરિવારને, આ જે આ લોકોએ બધા આજના દિવસે આ 3 દિવસનું આ મોક્ષ પત્રિકાનું કર્યું, તો ભગવાન વિશ્વનાથ અને ભગવાન રાધા કૃષ્ણ કે જે રીતે આ ભક્તોને બધાને જીવનમાં રહેતા સંસારના કામ કરતા જેવા હતા એવા સ્વીકાર્યા. ભગવાન એક જ વાત કહે છે, આ વળી એક કથા યાદ આવે. ભગવાન જયારે પવણવા ગયા ને ત્યારે દેવોની બધી સ્ત્રી છે ને એને ભગવાનને જોઈને હસી આવી. તમે જોવો તો ખરા, આપણે કેવા રૂડા રૂપાળાના ભગવાનનો શણગાર તો જોવો. ધૂળ પડી જેના આની સાથે લગ્ન થાય, કેમ બધા દેહને જોનારા, હે હૃદયને જોયો નહીં, ભોળાનાથને જોયો નહીં, ભોળાનાથના મંગલને ન જોયું, એની ઉપર અમંગલ દેખાણો. અને આ સમયે નક્કી કર્યું જો આવી જાનમાં આગળ આ જાહે ને તો પછી કોઈ સન્માની નહીં કરે અને કોઈનું સન્માની નહીં થાય. અને નિયમ તો એવો છે કે વરાજો તો આગળ જ હોય, હે એટલે નક્કી કર્યું કે આમ જાવું તો કેમ થાય. એટલે એને શું કીધું કે એક કામ કરો, આપણે એ રીતે વ્યવસ્થા કરો બધા કે શિવને અલગ ન પાડવો પડે, અલગ થઈ જાય. એટલે પોતાના મંડળને લઈ અને બધા આપણે એક લાઈનમાં થઈ જાઓ. એટલે જેવું કર્યું એટલે શિવ એકલા થઈ ગયા, શિવને તો કોઈ હતું નહીં. હા, એટલે શિવ સમજી ગયા કે આ લોકોને મારી હારે હાલવામાં શરમ આવે છે. એટલે તરત કીધું ભીંગીને સિંગીને કે આપણા જેટલા છે ને એ બધાને બોલાવો. હે, અને બધાને બોલાવે એટલે ડાકીની શાકીની ભૂત પિશાચ આ બધા પ્રગટ થઈ ગયા. અને પછી તો એટલું બધું થયું, કોઈને ભગવાન પાસે જવું હોય ને હે તો પણ ભગવાનની પાસે કોઈ જઈ ન શકતું. આ શું બતાવે છે કે ભગવાન કહે છે કોઈ કેવો હતો, કોઈ કે માંસ ખાતો હતો, કોઈ મદિરાનું પાન કરતો હતો, કોઈ અંગ ઉપર ભસ્મ છોડતો હતો, કોઈ લોહીનું પાન કરતો હતો. આવા બધા હતા, પણ ભગવાન શિવે બધાનો જાણે. ભગવાન શિવે એમ કહે છે તમે કેવા છો એની સામું મારે કાંઈ મતલબ, તમે જેવા છો એવા મારા છો. બસ તમારા ગુણને તમારા ધર્મને જાણીને વહી આવો. હે, આ જે કાંઈ આપણે છવી આ બનાવનાર ભગવાન છે. આ કાંઈ ભેગું લઈને નથી. આપણામાં લોભ છે તો લોભ એ ભગવાનનો દીધેલો, આપણામાં કામ તો કામ ભગવાન દીધો. આ બધા પ્રકૃતિના ગુણ છે. હા, એમાં વિકૃતિ કરી આપણો દોષ છે, પણ વિકૃતિ ક્યારે થાય? જયારે પ્રકૃતિને સમજવું નહીં ને ત્યારે થાય. આ પ્રકૃતિને જાણવા માટેનો આ પત્ર છે. તો સૌની અંદર જેવા છે એવા હે પ્રભુ અમે તમારા છીએ. બસ આવી જ રીતે તમે ગુણ ગાતા રહ્યો ભગવાનના. અને ખરેખર આ મોક્ષ પત્રિકાનો જય છે શારદાબેન ને શુભ સંકલ્પ આવ્યો. આ શ્રવણ કરનાર કરાવનાર આ બધા ઉપર ખરેખર આ તમારા એટલા વર્ષનું તમે જે કાંઈ ભગવાનનું સત્સંગ કર્યું ને, અને મેં પણ આ ભગવાનની જે કથા કરી એનો આ ફળ છે. તો આ ફળ બધાના જીવનમાં પ્રાપ્ત થાય અને ભગવાન વિશ્વનાથ સૌનું મંગલ કરે, સૌની મનોકામના પૂર્ણ થાય અને અંતે પણ પરમ મુક્તિ પરમ ધામની સૌને પ્રાપ્તિ થાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. એકાદશ સ્કંદ એ ભગવાનનો લલાટ છે. આ લલાટમાં જ્ઞાન હોય ને ત્યાંથી 10મો દ્વાર ખુલે. એને એકોહમ બહુશાનમ, એકોહમ બહુશાનમ જે ભગવાન છે એ અહમ બ્રહ્માસ્મિ માં સ્થિર થાવી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોરધનનાથ કી જય, શ્રી રાધે કૃષ્ણ ભગવાન કી જય, શ્રી વિશ્વનાથ દેવ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય. સીતારામ અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણમ શ્રી કૃષ્ણ દામોદર શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.